છે અને આપણે બેઠા છીએ અહીંયા બહાર અને ગાયો જો ફરતાય અને બધા આપણી વાડીના ગરમ ગોળા રેડી થઈ ગયા છે. આપણે નીકળી ગયા છે ગૌશાળા, ડાયરેક્ટ ઘરે આવ્યા અને ઘરેથી થોડા ઘણા રેડી થઈ અને નીકળી ગયા છીએ દક્ષાબેનના ઘરે જવા માટે. અને ભાભી આવ્યા છે, ભાભીને ફેમિલી લઈ જાય કેમ કે આપણે તો જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં જો આપણે આપણી ગૌશાળાએ આવી ગયા છીએ કેમ કે આજે સવારના ઘરે હતા અને ગૌમય પશ્મ સાબુ બનાવતી બધું કામ કમ્પ્લીટ કરી અને આજે મહેમાનને પણ આખો દિવસ વાડીએ રહ્યા તો અત્યારમાં અહીંયા મસ્ત બેઠા છે પ્રકૃતિના ખોળે. મજા આવી કે બહુ મજા આવી. અને મમ્મી ને બધા આવી ગયા છે અને અહીંયા જો પપ્પાએ મસ્ત સિંગ બાફી રેડી કરી છે. એ કે અહીંયા છે ને સિંગ બધાને ખાવા આવવાની છે તો બધાએ પપ્પાએ બાફી અને રેડી કરી છે દેશી ચૂલા ઉપર. અને ચાલો હું તમને બતાવું અંદર આપણે હમણાં દેશી ચૂલા જોરદાર છે. કેમ આપણે ડાલામાં દેશી ચૂલો ચાલુ કર્યો છે. બેકગ્રાઉન્ડ હમણાં કટ એન્ડ ક્લિયર ચોખ્ખું નથી કેમ કે દેશી ચૂલામાં થોડુંક આમ તેમ લઈ જવું કેમ કે આ બધો સામાન આવી જાય ને તો. અને અહીંયા પપ્પાએ દાખી છે સિંગ. અહીંયા જો વાડીએ બધા સિંગ ખાવા માટે આવી ગયા છે. અને કોને આને ઓળા કહેવાય, બાફેલા ઓળા, કોને કોને ભાવે કોમેન્ટ કરજો અને આવી જાવ અમારી વાડીના ઓળા ખાવા માટે. આ નીયુભાઈ મજા આવી વાડીએ. એને છે ને કાલે આવ્યો તો વાડીએ બહુ મજા આવી. ઘરે થોડુંક છે ને ગરમીનું પ્રમાણ કેમ કે નીયુભાઈ છે ને એસી માં રહીશ નહીં તો હાલો ઋષિતા દીદી અને પ્રકાશભાઈ ગૌશાળામાં શું કરે હું તમને આગળ બતાવીશ. અહીંયા જો ગાયની બધી નીરાનું કપાઈ અને આવી ગઈ છે. થોડીક વારમાં જો સૂકી નીરાનું કટિંગ થઈ ગયું છે અને લીલી નીરાનું કામ ચાલુ કરી દેવાનું છે. પ્રકાશભાઈ શું કરો છો? શું કર્યો? અર્જુનને છૂટો કર્યો પેલે. અહીંયા જો રુચિતા દીદી આપડા રુચિતા દીદી અહીંયા બેઠા છે કેમ કે અંદર વાસળીઓ રમાડવા ગયા. અહીંયા છે આપણી કેસર અને ગૌશાળાનો નજારો એકદમ નામ વાળો છે અને ફૂલ ફેમિલી પહોંચી ગઈ ગૌશાળા. આગળ તો કેસર ને વેચી કરવાની છે, ઉતારવાની છે એટલે મજા આવે. અને જો નદી ગઈ આપણે ત્યાં બાંધેલી રાખીએ, મિલ્કિંગમાં છે એ ચારે બહાર રાખીએ, બીજી બધી વાડામાં આપણે છૂટી રાખીએ અને વાસરું જો બધા મોજ કરે આવી ગયા. બોલી ભાઈ જોજો આ બધા નખરા હાલે છે અને તમને કેવી લાગે છે આપણી ગૌશાળા ખાસ કોમેન્ટ કરજો. આ અર્જુન તોડે છે ફૂલ ફૂલ. કાઢ લે બેન, બહાર કાઢ લે હવે. અરે અરે અર્જુન ને પહેલી વખત વાડામાં રાખ્યો હાલ અર્જુન હાલ એમ કે અહીંયા ગેસ ઋષિ વચ્ચે પડે નહીં. હા એવું અર્જુન ત્યારે ફેવલે નખાય એવું થાય કે આપણે એને છૂટો નથી રસ્તો છે એટલે એને થોડું પોપડ નહીં ગોપી હાલે લાંબો લાંબો બાંધજો. લાંબો બાંધજો હોય દેવકી પાસે જાઉં. હાલો દેવ હાલો. પીવું તો છે ને મારવા થોડી એટલે એને રાડું રાખવું ખબર નહીં કન્ફ્યુઝન થઈ. હાલો હાલ ખંચવાડ વાવી એમ સાઈડમાં આવતી રે. સાયો છે ને એટલે મૂકી દે નહીં કા સાયો છે એટલે નહીં મૂકી ને. આપણી વાડીના ગરમ ગોળા રેડી થઈ ગયા છે અને અહીંયા બધા વાડ જોવે છે ગોળા. તો ચાલો બધા અમારી વાડીના ગોળા ખાવા માટે. આપણે નીકળી ગયા છે ગૌશાળા, ડાયરેક્ટ ઘરે આવ્યા અને ઘરેથી થોડા ઘણા રેડી થઈ અને નીકળી ગયા છીએ દક્ષાબેનના ઘરે જવા માટે. અને ભાભી આવ્યા છે ભાભીને ફેમિલી લઈ જાય કેમ કે આપણે તો વારંવાર જવાનું થતું હોય નાના મોટા કામથી અને નજીક છે એટલે કઈ ટેન્શન હોય નહીં. ભાભી હા આવ્યા છે તો જાતા આવી. અને જો આજે જો આપણે યાર ઋષિતા દીદી આવી ગયા છે નહીં
ઘણા સમય પછી ઋષિતા દીદી આવે છે આજે દક્ષાબેનની ઘરે, તો નીકળી ગયા બેસવા માટે. તો દક્ષાબેનની ઘરે પહોંચી ગયા છીએ અને દક્ષાબેન ચા પાણી મસ્ત પાઈ દીધા છે અને આપણે બેઠા છીએ અહીંયા બહાર અને ગાયો જો ફરતાય અને બધા બેઠા છે. અને દક્ષાબેનની ઘરે હું ને ભોલી આવતા હોય, ભોલી પછી ઋષિ, અમે 3 ભાઈ એમ આવતા, મમ્મી પપ્પા અલગથી આવતા. આજ દક્ષાબેનની ઘરે છે ને પૂરા ફેમિલી સાથે પહોંચી ગયા છે. જો દક્ષાબેન ને મમ્મી સામે મસ્ત બેઠા. ગૌશાળા બધા શાંતિથી બેઠા, મજા આવે છે ત્યારે. આમ ઉપડી નાલે પડે નહીં એમ દાદા પણ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આ સુખનો સૂરજ ઉગાડ્યો છે, કારણ કે આ ફેમિલીમાં 1-2 વ્યક્તિ આવીને પેલા ફૂલ ફેમિલી એક સાથે આવ્યું છે એટલે મજા આવી છે. અને અત્યારે ગરમીના વાતાવરણમાં છે તો બધા મસ્ત રીતે કાઢો પવન, હા પ્રકૃતિના કોણે છે બધા બેઠા છીએ અને મજા આવે છે. આવી રીતના બધા ભેગા થઈને ત્યારે કંઈક અલગ જ દિવસ હોય છે. તો દક્ષાબેનની આપણે દક્ષાબેનની જે પણ વાસળી છે ત્યાં રમાડવા આવી જશે ને આપણે પૂરી નામ, આનું નામ શું છે? આનું નામ શિવાની. તો આનું નામ, એનું નામ શું છે? હે તો બધી વાસળીઓ અહીંયા આવી ગઈ છે કેમ કે એને ખંજોળાની ટેવ છે. અને શિવાની નામ કહી દીધું છે, શરમાઈ ગઈ પૂરી. પૂરી ઓલી વાસળીનું નામ શું છે કે તો પૂરી લે એને નામ બધા આવડે છે પણ અત્યારે હવે રીસેટિંગ આવે જો વાસળી બધી કેવી મસ્ત છે, એક જો ને એક ભૂલાઈ જાય એવી. અને હવે આપણે દક્ષાબેનની ઘરે છે તેમાં રજા લેવાની છે અને અમે આગળ ક્યાં જઈએ પૂરું એવું છે તો હું રોકાઈ જાઉં નહીં. ટાટા, હવે જઈએ. હું વેકેશન કરવા આવી છું મારા ગામડે. કેટલા દિવસ રોકાવાનું છે? 10 દિવસ. 10 દિવસ નો રોકાય તો નો રોકાય તો વહી જવાનું. અરે એને વહી જ જવું છે આજે, 10 દિવસ વાળી થાય છે. વહી જવાનું. કેવી ગરમી થાય છે ગામડામાં? ગામડે ગરમી નથી થતી, જેવી સુરત થાય ને એવી તો ગામડે નથી જ થતી. તમને એકચ્યુઅલીમાં ગામડું ગમી છે? ગામડું હા ગમે, મને તો બહુ ગમે. બહુ ગમે છે. 5-10 દિવસ રોકાવો ને તમને ગમતું હોય તો. મારી પાસે આટલો ટાઈમ નથી કે હું 10 દિવસ 15 દિવસ કે 5 દિવસ રોકાઉં. લ્યો બોલો કેમ ટાઈમ? બિઝનેસમેન માણસો હોય अब मैं बिजनेसमैन हूँ ना, क्या बिजनेस कर रही हो? પાર્લર નું કરું છું. પાર્લર નું કરે છે? ખોયલું પાર્લર? પાર્લર નું સ્ટાર્ટ જ છે, સાઈડમાં ઓર્ડર લઉં તૈયાર છું. કરી દેશો તમે? યસ. એ લે ને, તું રેડી કરી દે. આજ તો રેડી કરી જ દેવાના હોય ને. મેરે જાવે સગાવાલામ ત્યારે ગામ પાસે જે પ્રાઇઝ લેવી ને એના કરતા 100 રૂપિયા વધારે લેવાના તમારે બે પાસે. ઘરના લુખેસ નીકળો. ઓલી કહેવત છે ને, અમે ફ્રી વાળા છીએ. વાંધો નહીં કરી દઈશ તમ તારે. તારે બ્યુટી પાર્લર નું નામ શું છે? પાર્લર નું નામ હજી ડિસાઈડ નથી કર્યું, અત્યારે હું સાઈડ ઓર્ડર લઉં છું. એવું નથી કે મારે હજી મેં સલૂન ખોલ્યું છે, હા એવું છે બધું. એવું છે. એટલે હું હેરસ્ટાઈલ ને મેકઅપ કરું છું. જો કોઈને ઓર્ડર દેવો હોય તો ડિરેક્ટલી મને કોન્ટેક્ટ કરો. તારો મોબાઈલ નંબર દઈ દે. તમારી આઈડી બોલી જાઓ, તમારો મોબાઈલ નંબર બોલી જાઓ. મોબાઈલ નંબરમાં એવું થાય, મોબાઈલ નંબર આપું આ વાંધો નહીં. સલૂન કરીશ ત્યારે હું આપીશ એમ બોલો. અત્યારે જો તમારે કોઈ ઓર્ડર આપવો હોય ને તો ડિરેક્ટલી તમે હિરલ દીદીને કોન્ટેક્ટ કરી શકો છો. એન્ડ પછી જ્યારે મારું સલૂન ઓપન થશે ને ત્યારે હું મારો મોબાઈલ નંબર છે ને લોન્ચ કરી દઈશ માર્કેટ. ઓકે પછી ઋષિ બોલો આપણે શું કે એક રીલ્સ જ મૂકી દેવું ભગવતી દીદીના સલૂન ની. પછી મારે જો માર્કેટિંગ કરવું, ના મારે માર્કેટિંગ જ્યારે કરવું હોય ને તો હિરલ દીદી છે જ તે હિરલ દીદી કે આનું દીદી એક સ્ટોરી લગાવી દો, થોડાક માખણ મારવાના. વાહ વાહ કેમ બાકી દીદી એવા થા તેનો કપડાનું પેકિંગ કરે છે અને હવે જવું છે ઘર. કુર્તી હેંકેલી જો ઊંધી તો કુર્તી હેંકેલી. આવા જ કામ યાર.